18મી તારીખે નવસારીમાં તો યાર મેળો જામશે. એનું મુખ્ય કારણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા જશે. મિત્રો, 18મી તારીખે ધારાસભ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અનેક ધારાસભ્યો, અનેક કાર્યકર્તાઓ આજે જનમેદની જોશો ને વાતાવરણ એકદમ ભારતીય જનતા પાર્ટીનું જ્યાંથી ગઢ ઊભું થાય છે, એટલે કે CR પાટીલની બેઠક કે નવસારીની બેઠક પર જ્યારે તેઓ ફોર્મ ભરશે ત્યારે ત્યાંનો માહોલ જ કંઈક અલગ જોવા મળશે. એટલે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો એટલો વિશાળ સંખ્યામાં લહેરાશે કે આખા નવસારી વિસ્તારમાં કોઈક મેળો ના જામ્યો હોય તેવા દ્રશ્યો નજરે પડશે. CR પાટીલની ઉમેદવારી નોંધાવવા પ્રસંગે નવસારીમાં મેળો જામશે. નેતાઓનો મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો નજરે પડશે. મિત્રો, 18મી એપ્રિલના રોજ CR પાટીલ નવસારીમાં ઉમેદવારી નોંધાવશે. નવસારીમાં વિશાળ રેલી સ્વરૂપે સમર્થકો સાથે પાટીલ જ્યારે ઉમેદવારી નોંધાવશે તે વેળાએ ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે, સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો સહિત પ્રદેશ ભાજપાના નેતાઓ પણ આ રેલીમાં જોડાશે. 1 લાખથી વધુ સમર્થકો સાથે CR પાટીલ ઉમેદવારી નોંધાવવા પહોંચશે. આગામી લોકસભાની ચૂંટણી લઈને 18મી એપ્રિલના દિવસે અમારા હાલના સાંસદ શ્રી CR પાટીલ સાહેબ નવસારી ખાતે ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. એ જ્યારે નવસારીના મધ્યસ્થ કાર્યાલયથી વિજય સંકલ્પ રેલી નીકળવાની છે, તો એ રેલીમાં માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, નવસારી લોકસભામાં આવતી તમામ 7 વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પાર્ટીના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ હજારોની સંખ્યામાં નવસારી જિલ્લાની જનતા અને નવસારી લોકસભામાં આવતી સુરતને 4 વિધાનસભાના લોકો આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાવાના છે. અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ જે ગઈ વખતે સમગ્ર દેશમાં અમારા સાંસદ શ્રી CR પાટીલ સાહેબને સૌથી વધારે મતોથી જીતાડ્યા હતા, તો આ વખતે પણ સમગ્ર દેશમાં સૌથી વધારે મતોથી જીતાડીને જ્યારે અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ હેટ્રિક કરવા જઈ રહ્યા છે, ત્યારે એમને દિલ્હીના દરબારમાં મોકલવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારી જિલ્લાની જનતા થનગની રહી છે. ફરીવાર આપ સૌનો આભાર.